અરે ચણાનો લોટ આટલો નાખી દીધો છે અને સોજી પણ આટલી તમે નાખી દો. ડુંગળી, ધાણા, લીલા મરચા, આદુનો પેસ્ટ કરી દેવાનું છે. લસણ બી નાખી દો. આ મારું ઘર છે મસ્ત. અને સોસ પણ લાવી દીધો છે. મેદાનો લોટ બી લાવી દીધો છે. ચણાનો લોટ બી લાવી દીધો છે. મને બોલતા નથી આવડતું. સૂજીનો લોટ લાવ્યો છે અને મેં બનાવવાનું ચાલુ થયું છે. તો તમને મારા વિડીયોમાં જોડાયા રહો તો તમને બતાવીએ અમે કે કેવી રીતે બને છે આ. તમને પણ ભાવશે. એમાં તમે સોડા પણ નાખી શકો છો તમારા સ્વાદ અનુસાર. હા, અને ગરમ મસાલો છે જે બાદશાહ મસાલો અમે કહીએ છીએ. એ તમે તમારા સ્વાદ અનુસાર નાખો છો. પછી હળદર નાખશો. હળદર થઈ રહેવાય છે. ગરીબી ચાલુ છે. હળદર જેવું નાખીએ છીએ અમે માપની. હા, હવે આ કોક પડ્યું છે વધારે અમારે ત્યાં. જીરું નાખીએ છીએ, ધાણા જીરું. હા, મીઠું પણ નાખીએ છીએ. હા, મીઠું તો ફૂલ છે. હવે કાશ્મીરી લાલ મરચું. હા 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 હા, હવે મસ્ત કલર આવશે. હવે સુધારેલું બધી વસ્તુ છે. ડુંગળી છે, લસણ, લીલા મરચા, કોથમરી એ અમે હવે નાખીશું અંદર. અને લીંબુ પણ નાખીશું. થોડો ખટ મીઠો સ્વાદ આવે. જોઈને જ સ્વાદિષ્ટ લાગે છે તો જમવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે અમને. પાણી નાખવાનું છે થોડું થોડું. પછી એને એક મેક કરી દેવાનું છે હલાવીને. બધું એક જ જેવું થવું જોઈએ અને શાંતિથી કરવાનું છે. ઢોળાય નહીં તો બગાડ થશે. જોઈ શકો છો કેટલું સરસ લાગે છે હાલ પણ. બરાબર બન્યું છે. હા, જોઈ લો 1 મિનિટ થઈ ગયું છે બધું. તો એને 10-15 મિનિટ હવે ઢાંકી દઈશું આપણે. ચાલો તેલ નાખીએ છીએ હવે. આપણું બધું થઈ ગયું છે તૈયાર. 10-20 મિનિટ પછી હવે આપણે મળ્યા છીએ પાછા. હા, જવા દો. હવે થઈ રહ્યું છે આપણું